નમસ્તે મિત્રો, આજે મેં મારા કિચન ગાર્ડનમાં વાવેલી લાલ તાંદળજાની ભાજી કે જે હાર્વેસ્ટ માટે તૈયાર થઈ ગયેલી તેને હાર્વેસ્ટ કરેલી છે અને રાત્રિના ભોજનમાં તેમાં રીંગણ, ટામેટાં અને લસણ નાખીને તેનું શાક બનાવેલું છે. મિત્રો, તમે પણ તમારા ઘરે શાક બનાવતા જશો, પરંતુ આ વિડીયો બનાવવા પાછળનો હેતુ જ એ છે કે આપણને જે કંઈ થોડી ઘણી જમીન મળેલી હોય, બાલ્કની હોય, ફ્લેટમાં રહેતા હોય તો તેની જગ્યાનો મહત્તમ ઉપયોગ કરીને આપણે બને તેટલું ઓર્ગેનિક શાકભાજી વાવવાનો અને તેને ખાવાનો પ્રયત્ન કરીએ. આપણો શોખ પણ જળવાઈ રહેશે અને આપણને આરોગ્યપ્રદ તેમજ એકદમ ઓર્ગેનિક એટલે કે દવા વગરનું શાકભાજી ખાવા મળશે. સ્વાદમાં પણ ખૂબ જ મીઠાશ હોય છે. એક વખત વાવીને ખાતરી કરી લો તો આનંદ પણ આવશે, મહેનત પણ થશે, શરીર પણ સારું રહેશે અને ઘરના શાકભાજી ખાવા મળશે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, દરેક વિડીયો જોતા રહેશો. તમારો સાથ અને સહકાર જરૂરી છે. ખૂબ ખૂબ આભાર. હાથે ઘડેલો અને ખાડા કરીને માખેલો બાજરીનો રોટલો, ગરમા ગરમ રીંગણ તેમજ મારા કિચન ગાર્ડનમાં ઉગેલી લાલ તાંદળજાની ભાજી, ટામેટાં અને લસણનું શાક, લીલી ચટણી સ્વાદિષ્ટ એકદમ, તેમજ ઘરે બનાવેલો છાશનો મસાલો નાખીને ઘરે મેળવેલા દહીંની બનાવેલી છાશ. આજના રાત્રિ ભોજનમાં ભાણું કાઠિયાવાડી સ્વાદનું. તો ચાલો જમવા. મિત્રો, મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, વિડીયો જોતા રહેજો.